મિત્રો, આજે આપણે વાત કરવી છે કાદુ મકરાણી, ઇણાજનો નાશ. કાલે અહીંયા તોપ મંડાશે, આપણા ઇણાજ ગામને તોપ ઉડાડશે. તમે સૌ નીકળી જાઓ ભાઈઓ. જૂનાગઢનું રાજ હતું. વેરાવળ પાટણનો વનસ્પતિએ લચકતો મુલક હતો. વેરાવળથી 5 ગાંવ પર ઇણાજ નામનું ગામડું હતું. એ ગામડાની અંદર સંવંત 1939ના ભાદરવ સુદ ત્રીજને દિવસે સવારે આ શબ્દો પડ્યા. બોલનારનું નામ જમાદાર અલી મહંમદ, જાતે રીંદ બલોચ મકરાણી હતો. ઇણાજનો એ ગામેતી હતો. આધેડ અવસ્થા હતી. પોતાની વસ્તીને ભેળી કરીને આજ ભર્ય ભાદરવે એણે જ્ઞાત દીધી કે ભાઈ સામંત સોલંકી, પૂંજા આયર, ફૂલી ડોશી, તમે સૌ આજને આજ તમારા ઢોર ડાખર અને ઘરની ઘરવખરી લઈને નીકળી જાઓ. કાલે અહીં તોપો ચલાવાશે. ભલે ને તોપો ચાલતી બાપુ, અમે તમને મેલીને કેમ જઈએ? અલી મહંમદ ઉપર હેત રાખનાર વસ્તીએ ભેળા મરવાની હિંમત બતાવી. વસ્તીના લોકો કેટલાક દિવસથી આખો મામલો સમજે જતા હતા અને આજે તેઓએ અલી મહંમદના એક વેણમાં જ પૂરો ઘાટ સમજાઈ ગયો. ના ભાઈ, પીત હેઠળ બિસાઈને તમારે મરવાની જરૂર નથી. મારા તો મુકદ્દરા હશે તે થશે. તમે સૌ નીકળી જાઓ. આજે ને આજે ક્યાંક પડખેના ગામો પહોંચી જાઓ. બાપુ, અમે નીકળીએ તો ઇણાજ લાજે. ઇણાજ નહીં લાજે, હું ઠીક કહું છું. મારે કાંઈ ધીંગાણે ઉતરવું નથી. સરકાર સામે લડાઈ નથી જ માંડવી. તો હું મરવા માંગુ છું ને ઇણાજની લાજ સાચવવા હું એકલો અહીં બેઠો. આમ સુખ સાંપડવાથી આ જમાદારોએ મકરાણીમાંથી પોતાના સગા સાઈઓને તેડાવી રાખી. નવા આવનારમાંથી જમાદાર અલી મહંમદ ને વલી મહંમદ નામે 2 ભાઈઓ બહુ જોરદાર નીવડ્યા. મકરાણામાં એ રાજ કરનાર કોમ એટલે કે ત્યાંના કાંટીઓ વરણ હિરિંદ છે. તમે ફિકર કરો માં, જાઓ જલ્દી. ગામ લોકોને સમજાવીને જટ બહાર નીકળી જાઓ. વાત કહેતા કહેતા અલી મહંમદના હાથમાં તસ્બી ફરી રહી હતી. અવાજમાં ઉશ્કેરાટ નહોતો, આંખોમાં રોશની નહીં, પણ વેદનાની લાલપ ભરી હતી. ગામની અંદર વાત પસરી ગઈ. ગામેતીને શિખામણે વશ થઈ ગઈ. વસ્તીના લોકોએ ભારે હૈયે પોતાની ગાયો ભેંસો ખીલેથી છોડી આંસુભરી આંખે ઉચાળા ભર્યા. સૌ અલી મહંમદને રામ રામ કરી રોતા રોતા બહાર નીકળ્યા. અને કાલ સાંજ થશે ત્યાં તો ખોરડા આ પાદર આ વડલા ને આ પંખીડા કોઈ નહીં હોય. આપણું ઇણાજ પડીને પાદર થશે. વિચાર કરતા કરતા ગામડા ઝાડવા ઉપર મીટ માણતા માણતા લોકો માર્ગે પડ્યા. પણ બુઢા હતા તેટલા પડ્યા રહ્યા. પડા રહેનારમાં એક સામંત સોલંકી, બીજો પૂંજા વાલા આયર, ત્રીજો ફૂલી ડોસી લુવાણી, ચોથો બોદો ઢેઢ, પાંચમો કિસ્સો મેતર વગેરે જણ હતા. અને પણ ગામતીએ પૂછ્યું, તમે શા માટે પડ્યા છો? બાપુ, પોતાની ડગમગતી ડોકીને સ્થિર રાખવા મહેનત કરતી ફૂલી ડોસી બેલી, અમારા ભાગીને શું કરવું છે? મંડાને બલોચ કહેવાય છે. ખાનદાન સ્વામીની 16 મરદ અને એક વચનની કોમ રીંદ બલોચ એ એના સદગુણો, પણ અજડ, અવિચારી, ક્રૂર અને કેટલેક અંશે ખરા એમના અવગુણ. ધીમે ધીમે આ નવા આવનારા સગાઓ બહુ બળિયા નીવડ્યા. એ અસલવાળા પક્ષને મઝિયાન નામનો એક મકરાણી બારવટે નીકળ્યો. તેને તેઓ વશ ન કરી શક્યા, પણ જમાદાર અલી મહંમદે કબજે કર્યો. તેથી સામાવાળાના ભાગમાંથી નવાબે 10 શાંતિ જમીન અલી મહંમદને અપાવી. અને બાકીની ધીરે ધીરે ગરીબીને કારણે તેઓએ આ બળિયા પક્ષને માંડી દીધી. બંને પક્ષ વચ્ચે અણબનાવ બન્યો હતો. અને એક વખત તો સામા પક્ષવાળા જમાદાર અબ્દુલ્લાએ જૂનાગઢ જઈને ફરિયાદ પણ કરેલી કે અમને ગામમાંથી સતાવણી કરી કાઢી મૂકે છે. એમ લગભગ 9 આવનારોએ ગામ ધરાર ધણી દીધા બેઠા હતા. વીજળીનો ભોગ એવો, ટાંટિયા ઢસરડી મરતા કરતા અમારા બાપુને પડખે રહી તોપી ઉડી. તો સદગતિએ જવાય ને, અમે તો અહીં જ પડ્યા છીએ. ભલે આવતી તોપ. બેટા અબ્દ રહેમાન, વલી મહંમદે પોતાના 5 દીકરા માહેલા એકને બોલાવી કહ્યું, આપણા ભાઈ ભત્રીજાને આજને આજ ભેળા કરો. તરસલીએથી ભાણેજને એમના બુના 3 દીકરા અલાદા,
ફકીર મામદ અને દિન મામદને તેડાવી લ્યો, પણ અબાજાન એની સાથે તો અદાવત છે નહીં. હવે અદાવત ખતમ થાય છે. ખુદાને ઘેર જાતા જાતા દોસ્તી કરી લેવા માંગુ છું. જલ્દી સાંડીએ રવાના કરું. બીજા કોને? જમાદાર સાહેબદાદાને સનવાવ ખબર ભેજો. જમાદાર અલી મહમ્મદ અને વલી મહમ્મદ વિદ્વાન, વિચારશીલ અને દીર્ઘદૃષ્ટા પુરુષ હતા ખરા, પરંતુ પાંચે આંગળીઓ સરખી ન હોય, એટલે જુવાનિયા વર્ગમાં કોઈ ઉદ્દડ માણસો પણ હશે અને તેમના તરફથી આળવિતરા વર્તનની સાધારણ ફરિયાદ કોઈ વાર બહાર પડતી. બીજી બાજુ રાજાના અમલદારોને પણ ઇનાજ ગામ આંખોને કણાની માફક ખટકતું હતું. એ અરસામાં આવી વસ્તી ગણતરી અને 1881નું વર્ષ. ગામના માથા ગણાય, બાઈ બેન વહુ દીકરી બધાના માથા ગણાય. નક્કી આમાં ફિરંગી સરકારની કંઈક છુપી કરામત હોવી જોઈએ. આવી શંકાને વશ થઈ 3 કાળમાં એ તેમ ન થવા દેવોય તેઓએ પાકો નિશ્ચય કર્યો. મામલો તો આ વખતે જ વિફર્યો હતો, પણ ડાયા માણસોએ વચ્ચેથી તોડ કાઢ્યું કે પ્રભાસ સંસ્વાવ 18 ગાઉ થાય. કોણ મજક કરી શકશે? આપણા કરસનજી ગોમોટ કરી શકશે. એને દોટાવો અને અપરાપર ભાઈ કાદરબક્ષ તથા અબાબકરને કહેવરાવો, છેલ્લી વારનો કુટુંબ મેળો કરી લઈએ. કાલે તો ખુદાના દરબારમાં હશું. નોખી દિશાઓને ખેપીઓ છૂટી ગયા. મોહબ્બતદારો આવી પહોંચવાની વાટ જોવાય છે અને વેરાવળ પાટણમાં એક મોટી ફોજ હિણોજ પર ચડતી હોવાના સમાચાર મળી આવ્યા. જમાદાર અલી મહમ્મદની બધી આશા આથમી ગઈ. એ પોતાના ઉઝલને ઓરડે ચાલ્યા. પોતાની બીબી અમનને પૂછ્યું, બોલો, તમારી શી મરજી છે? બાલ બચ્ચાને લઈ ચાલ્યા જાઓ તો હું ખર્ચી આપું. આપણા વતન મકરાણા ભેગા થઈ જાઓ. અમે તમને, હું અહીં ઘર આંગણે મરીશ, કાલે અહીં કતલ ચાલશે. ખાવંદ 40 વર્ષથી તમારી સોડિયા વેઠનારને આજ તમે એકલી જાન બચાવવાનું કહી કયા વેરનો બદલો લઈ રહ્યા છો? મને શું મારતા નથી આવડતું? હું બલોચની બેટી છું, બલોચની ઓરત છું, બલોચની જનિતા છું. પણ બીબી, તમારે અહીં બહુ બુરી રીતે મરવું પડશે. આ ઓરડાની નીચે હું દારૂ ભરાવીશ ને છેલ્લી ઘડી આખો ઓરડો ફૂંકાવી દઈશ. મારા બોલ બચ્ચાને રાજના હાથમાં જવા નહીં દઉં. ઉરિંદ બલોચ છું. આપ ઠીક પડે તે રીતે અમને ઉડાવી દેજો. બચ્ચા સહિત મારું છેલ્લું ઠેકાણું તો આ ઓરડો જ રહેશે. ઓરડા નીચે સુરંગ ખોદાવી અલી મહમ્મદે દારૂ ગરબાવ્યો. પોતે ઓરિસ્સામાં બેઠક લીધી. એક બાજુ હથિયાર મૂક્યા, સામે ઘોડી પર ઉગાડું કુરાન પડી છે. દીવો બળે છે. આખી રાત જાગીને અલી મહમ્મદ કુરાન વાંચી રહેલ છે. પાટણના બાદશાહ અકબરના કરતાં પણ જુનેરા કાળના જમીનદાર નાગર દેસાઈ કુટુંબના એક ખાનદાન જુવાન હરપ્રસાદ ઉદયશંકર, જે હરભાઈ નામથી આખી ગીરમાં ને નાગેધરમાં અત્યંત લોકપ્રિય અને શૂરવીર તરીકે પ્રસિદ્ધ છે, તેને ઇનાજની વસ્તી ગણવા માટે મોકલ્યા. દેસાઈ કુળ પર વિશ્વાસ અને સન્માનની દૃષ્ટિ રાખનાર મકરાણીઓએ આ વાતને વધાવી લીધી. 20-21 વર્ષના હરભાઈ ઇનાજને આવીને ગણતરી કરી. વળી થોડે વખતે ઇનાજવાળાઓએ મોહમાં માહી મારામારી થઈ એવી રાવ ગઈ, પણ તપાસ કરવા જનાર પોલીસને તેઓએ ગામમાં પેશવા દીધી. પ્રભાસ પાટણના મેજિસ્ટ્રેટ પણ બગાડી મૂક્યા અને મનસ્વી વતન ચલાવી રાખવી. બીજી તરફ આવી ખમીરવાળી જાતિઓની વિરોધી નોકરશાહી કાગળો કરવા માંડી. આમ વાત મમતે ચડી તેવામાં લાલ ડગલાને એક બ્રિટિશ સવાર ઇનાજ ગામે મોકલવામાં આવી. એ તો ગામતીઓએ કોણ જાણે શું કુમતી સૂજી કે બંદૂકો બતાવી નસાડી મૂકી. આ વખતે જૂનાગઢને દિવાન પડે નડિયાવાળા સુપ્રસિદ્ધ દેસાઈ ખાનદાનના દેસાઈ હરિદાસ વિહારીદાસ વિરાજે સ્વભાવે જેવા ઉદાર, ઉચ્ચર, આશીઓવાળા અને દયાળુ તેવા જ આગ્રહી એ ઇનાજ ગામ પર ક્રોધ આપ્યો. કોઈ અભાગણી પડે એને હુકમ છોડ્યો. ઇનાજવાળાઓને હથિયાર છોડાવી લ્યો. ઇનાજને દુર્ભાગ્યે આવો વ્યાજબી જવાબ મળ્યો નહીં. ગામ મૂળ માલિકોને સોંપી બહાર જવા હુકમ થયો. તેઓ પોતે પણ ઇનાજવાળાઓને તગડી મૂક્યા. આ બધી વાતોને અત્યંત વિકૃત સ્વરૂપે રજૂ કરવામાં આવી. જે લોકોની પાછળ શિરામણી કરતા જાઓ એવો આગ્રહ કરવા ઇનાજનો ગામતીઓએ પોતાના પાદરમાં દાટેલો. તે લોકોએ પણ એવી જુબાની આપેલી કે તેઓ અમને મારી નાખવા દોડ્યા હતા. આ સંજોગ હતા એટલા લશ્કરી બળમાંથી ગામ ખાલી કરવા જૂનાગઢ રાજ્ય
એજન્સીને રજા માંગી, આપવામાં આવી, પરંતુ કનડા ડુંગર પર માહિયાની કતલ જેવો કિસ્સો ન બની એટલા માટે માણેકવાડાના પોલિટિકલ એજન્ટ મેજર સ્ટોકને જૂનાગઢ લશ્કર પર ધ્યાન રાખવા માટે પણ કહ્યું. એવડું બધું શું થયું? આપણા મહેલની પણ ખટપટની નવાબ સરકારના અમલદારો આપણા ઉપર કોપાણા છે. અલી મહમ્મદે ખામોશીથી કહ્યું, તમે એ વાત સાચી ભાઈ કાદર બક્ષ, આપણી એ કસર થઈ કહેવાય, પણ મારા ગામમાં વળી પોલીસ કેવી એ જીદ ઉપર હું દોરાઈ ગયો. ખેર, પણ હવે તો મને દીવાને હુકમ દીધો કે કાલ સવાર સુધીમાં હથિયાર છોડી દો અને ઇનાજ ગામ ખાલી કરી દો. તમારી ખુદની શી મતલબ છે વડાભાઈ? હું તો હથિયાર નહીં છોડી શકું. હથિયાર તો મને મારા જાનથી જ્યાદે પ્યારા છે, એટલે હું અહીં ઘર આંગણે બેઠો બેઠો ઇજ્જત માટે મરીશ. હું તમને કંઈ કહેતો નથી ભાઈ, મારે અહીં લડાઈ કરવી નથી, મારે જૂનાગઢ જીતવું નથી, મારે તો ઇજ્જત માટે મરવું છે. તમારા બાલ બચ્ચા વાસ્તે તમે ખુશીથી જીવો. નાનકડા ઇનાજ ગામની અંદર તે દિવસ આવો મામલો મચેલો હતો. ગામ જાણે કબ્રસ્તાન હતું ને માણસો જાણે પ્રેતો હતા. વેરાવળમાં વાટ જોઈ જોઈને જ્યારે ઇનાજનો કોઈ આદમી કળાયો નહીં, ત્યારે ઠરાવેલ સમય નવાદી સૈન્ય કૂચ કરી ચૂક્યું હતું. અહીં કુરાનના દોર પડાતા હતા અને ત્યાં રસ્તા પર ફૌજના પગલાં પડતા હતા. દારૂગોળો અને ઓરો આવતા હતા. ભાઈઓ, હું માફી માંગુ છું, મેં જૂનાગઢનું નિમક ખાધું છે. ઇનાજ પણ અમારા વડવાને નવાબ સાહેબ જ ચાકરી બદલ દીધું છે. મારે ઇનાજ છોડવું એ મોટી વાત નથી, પણ મારા ઉપર આવું સિદ્ધ કર્યું. મારી ભૂલ હતી તો મને જૂનાગઢ તેડાવતો હતો, પણ હવે તો મારા ઘર ઉપર તોપ આવીને ઊભી રહી. હવે હું ખસું તો મારી ઇજ્જત જાય. હવે તો મારે મારા મલેકની તોપને વધાવી જ લેવી છે. મારે તો મરવું જ પડ્યું છે. માટે આપ પધારો અને લશ્કરને ખુશીથી અહીં લઈ આવો. હવે વાર લગાડશો નહીં. સલામ વાલેકુમ. છેલ્લું કહેણું સાંભળી ફૌજ ફરીવાર આગળ ચાલવા લાગી. ફૌજે આવીને ઇનાજ થીર્યું. અલી મહમ્મદ રોજે રહી ઉપરા ઉપરી બે પાયજામા પહેરી, તે ઉપર બેટ બાંધી, તમંચો બંદૂક ઢાલને તલવાર બાજુમાં મૂકી, લેબાનની ભભકતી સુગંધ વચ્ચે ઓસરીમાં બેઠો કુરાન દોરે છે. બહાદુર હાશેમ ઊભો હતો, પણ દુશ્મનો એને જાણી બેજુબાની બચાવી રહ્યા છે. તેની એક ખબર નહોતી, તોપો ભરાવી નથી કે નથી પેદલ ફૌજ આગળ પગલું ભરી શકતી. ઇનાજના બરંદદાકો જાણે મંત્રીને બંદૂક છોડે છે, અને આગેરી આંબલીની ગટામાંથી એક કોની બંદૂક ગોળીઓને મેં વરસાદ કરી. કોઈ ખબર પડતી નથી, કોઈ આદમી કળાતો નથી, ફક્ત ધુમાડાના ગોટા ઉડે છે. થોડી વાર સુધી તો ફૌજવાળા મૂંઝાઈ ઊભા રહ્યા. પછી તો એ ધુમાડાનું નિશાન નોંધીને એક સામટી બંદૂક દાણી વહેતી કરી. ઊભો ગોરો સ્ટોક સાહેબ પગ પછાડી. અંબારામ ભાઈ, ધુઆં ફુઆં થાય. આગળથી વધવાની આજ્ઞાતાઓ પણ ફૌજ થીજી થઈ ગઈ. આખરે બે ગાડા ઊભા કરીને થેલતા ટોપની પાસે લાવ્યા. ગાડાની વચ્ચે તોપો ભરીને દાગવી શરૂ કરી. પહેલે જ દુબાકે ગામના ખોરડા ઢગલા પર ઢળી પડ્યા. તોપો જ્યારે ફરીવાર વહેતી થઈ, ત્યાં ગાડા આડી મૂળીઓની કારી ફાવી નાખી. ત્યારે એ 13 જણા ડાહ્યા પર કાદર બક્ષ નવસે વિચાર કર્યો, હવે નહીં પહોંચાય, અને કનડે ડુંગર જેમ મહિયા મોવા જો તમે અહીં ભીત હેઠળ ભરાઈને મરશું તો લોકો મકરાણીઓની બદબોઈ કરશે. માટે હવે નીકળી જઈએ. મિત્રો, કાદુ મકરાણીનો જબરજસ્ત ભાગ હવે આપણે બીજા વિડીયોમાં જાણીશું. આ કહાની ખૂબ જ રોચંબક છે, અને કાદુ મકરાણી કેવી રીતે એક બારવટિયા તરીકે પ્રખ્યાત બન્યા તેમના ઇતિહાસની વાત આપણે બીજા વિડીયોમાં કરીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, વધારેથી વધારે લોકો સાથે શેર કરો, અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.